જૂનાગઢના ગીર પંથકમાં કેસર કેરીના પાકમાં કુદરતી આફતનો ડબલ માર પડ્યો છે। એક તરફ વાતાવરણમાં સતત ફેરફારને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે, બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં હાલ આવક શરૂ થતાં ભાવમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે। ઉત્પાદન ઘટતા ખેડૂતો ચિંતામાં છે, જ્યારે યાર્ડમાં આવક વધતા ભાવમાં ઘટાડાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। દર વર્ષે જ્યાં બગીચામાંથી અંદાજે 100 બોક્સ કેરીનું ઉત્પાદન થતું હતું, ત્યાં આ વર્ષે માત્ર 30 બોક્સ સુધી સીમિત રહી ગયું છે। ભારે પવનને કારણે પણ કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। આ પરિસ્થિતિમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનની શરૂઆત તો થઈ છે। પ્રથમ દિવસે 700 થી 800 બોક્સ કેરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ બોક્સ 1000 થી 1700 સુધીના ભાવ બોલાયા। જોકે ખેડૂતો અને વેપારીઓ બંને માટે આ સિઝન પડકારજનક બની રહી છે। કુદરતી આફતનો ડબલ માર પડ્યો છે। એક તરફ વાતાવરણમાં સતત ફેરફારને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે, બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં હાલ આવક શરૂ થતાં ભાવમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે। ઉત્પાદન ઘટતા ખેડૂતો ચિંતામાં છે, જ્યારે યાર્ડમાં આવક વધતા ભાવમાં ઘટાડાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। દર વર્ષે જ્યાં બગીચામાંથી અંદાજે 100 બોક્સ કેરીનું ઉત્પાદન થતું હતું, ત્યાં આ વર્ષે માત્ર 30 બોક્સ સુધી સીમિત રહી ગયું છે। ભારે પવનને કારણે પણ કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। આ પરિસ્થિતિમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનની શરૂઆત તો થઈ છે। પ્રથમ દિવસે 700 થી 800 બોક્સ કેરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ બોક્સ 1000 થી 1700 સુધીના ભાવ બોલાયા। જોકે ખેડૂતો અને વેપારીઓ બંને માટે આ સિઝન પડકારજનક બની રહી છે।